હે મારી ધમલી માં, મારી ધમલી માને રોગ થયો છે ને મારે હેરાનગતિ આ મોટા શહેરમાં જવું પડ્યું અને આટલા બધા ફ્રૂટ લેવા પડ્યા. હવે મારી ધમલી માને ખાવા દેવાના નથી તો કોણ ખાશે? લઈ આવ્યો તો સૌ પણ રાખું જ ખરો ઘરે. હવે ડોશમન કા હારું થયું ના? આ ડોશમા શું થાય છે તમને? એ ડોશમા આને મારે ઢાકવું જોઈશે. એકા ડોશીમાં અમારે એવા છે ને. એ સાંભળો ડોશમા, એ તો હું આ ફ્રૂટ લાવ્યો છું પણ ડોક્ટરે તમને ખાવાની ના પાડી છે. ડોશીમાં જો કેળા આમ મોઢું હરખું રાખો અને જો આ સફરજન છે એ આમાં દાડેમય છે. હાવ મફતના ભાવના લાવ્યો છો પણ તમારે ખાવાના નથી. એ તમને ડોક્ટરે ના પાડી છે. આ તમને આ થઈ ગયું છે ને કાઈ ડોક્ટરે ના પાડી છે. તમારે કાઈ ખાવાનું નથી. એ ખીચડી ખાવાની છે, ખીચડી. પણ તમે હવળા રહ્યો ડોશીમાં, આ પછી રોગ નહીં મટે તમને. જો આને હું એ થોડી દેખાડતી નહીં હોતું અને ધમલીમાની ધ્યાન રાખજે. અને આને હું જ્યાં ધમલીમાં ભાવે નહીં ને ત્યાં મૂકી આવું છું. એટલે તમારે ધમલીમાં આ ખાતા નહીં હો, સમજી ગયા ને? એ હમણાં હું આવું છું અને તું થોડી ધ્યાન રાખજે આની હો. એ હું હમણાં પાછો આવું છું. તમારા હાટું પાણી ભરતો આવું. તમને શું થાય? એ બધું થાય. શું થાય એ બધું? હા હવે તું હુઈ જા ઘડી. તું હુઈ જા ઘડી, હુઈ જા. તું હુઈ જા. ડોશમાને વધી ગયું છે. શું થયું તમને? આમ ડોકી સીધી રાખો. હે ડોશમા, એ છોડી આ ડોશમાં કઈ ખાતું નતું ને? ના મન કે તો હોઈ જા, તો હોઈ ગઈ. લે લે ડોશમા પાણી પી લે. હવળા હવળા હવળા. ડોશીમાને તો હવે હવળા હવળા ડોશીમા, હવળા હવળા ડોશીમા. લે પાણી પી લે, પાણી થોડુંક પી લે. સમજો કસોડી પાણી પાઈ દીધું છે. હમણાં ડોક્ટર આવશે. હવળા હવળા પણ હવળા ડોશીમા ડોશીમા વાહો કરું છું. લ્યો સમજો એ ડોક્ટર આવે ને ક્યાં સુધી તારે ધ્યાન રાખવાની છે. હું પાછો વાડી એક આંટો મારતો હો અને હું ઘાય ઘા પાછો આવતો રે. ડોશીમાં ઓલું ફ્રૂટ નો ખાઈ જાય ધ્યાન રાખજો. ફ્રૂટ તો એને ખાવા જ નથી દેવાનું. ડોક્ટરે ના પાડી છે. અને તારે હમણાં છે ને પછી ખીચડી કરી દેજે. ખીચડી ખાશે. ખીચડી કરવા વઈ જાય. હા તું ખીચડી કરવા જાજે અને ખીચડી ખાવાની છે, ફ્રૂટ નથી ખાવાના. આમ જો આ મોઢે તમને જો બધું થઈ ગયું છે. હા હું ખીચડી કરવા વઈ જાઉં. હા તું ખીચડી કરવા જાય પણ ડોશીમાની ધ્યાન રાખજે કે વિયા ન જાય. એ પણ બેટા હામી વઈ જાય. એ હા લે હું ખીચડી કરતી.
બધા વે ગયા. હા બધા ગયા. દોથા તળે દે દો. આ કડકીના પેટના મને કઈ ખાવા નથી દેતા. આમરા મહાજી આપણે કઈ કામ કરવું નથી ને લાપડી ભક્તિ હાલે છે. હારું હારું આવે ખાવું કોઈ નથી. હાલો તારી દોતા તારી દી આવ. આજ મારા રોયા કઈ ખાવા નથી દેતું. આજ બધું ખાય કેવું અત્યાર છે મારા દીકરાનો એકલો એકલો ખાવું. મારો ખાવું કુતરીના પેટનો લાવે ને નો એ ખાઈ મન ખાઈ દે ને. આવા કોઈને ટોકરા હોય મારું કવરાવે મારા દીકરાનો એકલો એકલો ખાય. મારે કોને કેવું? બહુ જાજુ ન ખવાય આપણને ધકવા થઈ ગયો છે. પછી ઝાડા થઈ જાય ને તો ગગુડિયા ન લઈ જાય. આપણે એમ કે અમને આપ ચાલો ભાગી પાછા આપણે આપણા સરકતમાં ફિટ થઈ જાય. હાશ બાડે બાડે સેટું નથી ને ખબર પડી જશે મારા દીકરાને ગગુડિયા બહુ તૈયાર છે હો. આખા ગામને બેસીને ડાળિયા ખાઈને ખબર નહીં આવીની ડોસી એને વેચીને ખાઈ જાય. એ ડોસી બા તમે કઈ ખાધું? અરે અમારે ડોશીમાં હવારના પૂછ્યા છે. એ ડોશીમાં પેલો ડોક્ટર છે ને એ વાંદરો ગામ ગયો છે. હા એટલે આમ જો હું સારું કર્યું. આમ જો ડોશીમાં હવે છે ને એ હું છે ને તમને થોડાક ફ્રૂટ ખવડાવું. હા એટલે થોડાક ફ્રૂટ ખાઈ લ્યો અને ક્યાં સુધીમાં એ છોડી ક્યાં ગઈ? તે ખીચડી બનાવી? મૂકવા ગઈ હતી. ચડે છે હજુ? કાઈ વાંધો નહીં, બેસ ઘડીક બેસ. આમ જો એ આપણે તણી થોડું થોડું ફ્રૂટ ખાવું. અરે ઓટકાર શીનો આવ્યો? અરે કઈ ખાધું છે નહીં? નહીં કઈ નથી ખાધું. તે ધ્યાન રાખી છે ને? લા હું ફ્રૂટ જોતો આવું છું. અરે તમારું ભલું થાય. આ ફ્રૂટ તો અડધા ખાઈ ગયા છે. કોને ખાધા? તું ખાઈ ગઈ છે. ના હવે હું તો ખીચડી મૂકવા ગઈ હતી. તો આ ડોશીમાં કોઈ દિવસ ફ્રૂટ ખાય નહીં. ઘરમાં કોઈ આવ્યું તું? ના. તો આ ફ્રૂટ કોણ ખાઈ ગયું? કૂતરું આવીને લઈ ગયું છે. હે ડોશીમાં? આ ડોશીમાં એ આ ફ્રૂટ કોને ખાધા? એ તારા કૂતરો આવ્યો તો. કૂતરો આવ્યો તો? આ તારા કૂતરો આવ્યો તો. એ કૂતરો કાઈ ફ્રૂટ નો ખાય ડોશીમાં. કોને ખાધા છે કયો? આવ્યો તો કા તમે જ ખાઈ ગયા છો. હવે ફ્રૂટ ખાવા છે? આ તો ના પાડે છે તો આ ફ્રૂટ ખાઈ જ ગયા છે. એ ડોશીમાં ખાઈ ગયા છો ફ્રૂટ? અરે તમને આને હુરાવી દો. આ ડોશીમાં તો હવે હદ કરી છે. ફ્રૂટ ખાઈને ધરાઈ આ તમે નહીં તમારો લકવા મટવા દો. ઉજા વરખા અને સોડી ખીચડી એનો ખવરાવતી. આજ હવાર સુધી આને કાઈ નથી ખવરાવું. આ ફ્રૂટ છે ને આપણે બે થઈને ખાઈ દેવી. આલા બાજુ બીજા ઘરે જઈને ખાઈ લેવી. ડોશીમાને કાઈ ખવડાવવું નથી. હારું કર્યું ખાઈ લીધું. નકર આપણને દે નથી. આ નુચી ના છે બે બે ખાઈ જાય તો રહે જાય. આમ તમ તાર ખાઈ લેવાય જાય તેલ લેવાય. હાય જો બાપા ગૌઢા માવતરને હસવાય. જો ગૌઢાને તમે હાસવો તો એને કોઈ કાંઈ ન થાય. આ તો નાના એમે તમને કેવા હાસવા હોય. લીલામાંથી હુકું કરીને તમને હાસવીને આવડા મોટા કર્યા અને તમે ફ્રૂટ ને આ તે હારું હારું બે માણા હેપીને ખાઓ. બાબો ડોશી બિચારા પીડા પીડા બસ શું કરે એને?
આમ કરીને જ ખાવું પડે. એટલે આપણે કહું છું ઘરમાં હપીને રહ્યો, ગઢા હોય તો ભલે નાના હોય તો તારે મોટા બધાને હપીને રહેવાનું, ખાઈ પીને લીલા લેર કરવાના. તો કેવા લીલા લેર કરવાના ખબર છે?